એક શહેરમાં એક ગરીબ અને અભણ બ્રાહ્મણ રહેતો હતો. એની વહુએ એક દિવસ એને કહ્યું, તમે એક કવિતા બનાવીને રાજા પાસે જાઓ. આપણા રાજા કવિતાના બહુ શોખીન છે. નવી કવિતા લાવે એને મોટું ઇનામ આપે છે. બ્રાહ્મણને વાત ગમી, પણ કવિતા બનાવવી કઈ રીતે? ભાઈ તો ભણેલા ગણેલા નહીં. ઘણું વિચાર્યું, પણ કઈ સૂઝે નહીં. શેના ઉપર કવિતા બનાવવી એ તો મૂંઝાઈ ગયા. રાત પડી. બ્રાહ્મણ ઘરમાં સૂતો હતો. કેટલાક ઉંદરડા દરમાંથી બહાર નીકળ્યા. ટગર ટગર આમ તેમ જોતા હતા. એ જોઈને બ્રાહ્મણ બોલ્યો, વાહ, આના ઉપર જ કવિતા બનશે. એક કડી તો આમ બનશે, આમ તેમ ખસે છે. પછી ઉંદરડા મોં અને પગ જમીનમાં ઘસવા લાગ્યા. એ જોઈને બ્રાહ્મણે બીજી કડી બનાવી. ધીમે ધીમે ઘસે છે. ઉંદરડાઓએ કપડા તરફ જોયું. એટલે બ્રાહ્મણે વિચાર્યું કે ઉંદર કપડા કાપીને ખાવા માંગે છે. એટલે ત્રીજી કડી બનાવી. હવે શું વિચારો છો? કાપવાનું ધારો છો? બસ 4 લીટી બની ગઈ. એક કાગળ ઉપર કોઈ પાસે લખાવી લીધી. સવાર થયું એટલે બ્રાહ્મણ સભામાં ગયો. રાજાને કવિતા આપી. રાજા કઈ સમજ્યા નહીં. કવિતામાં તો આમ લખ્યું હતું, આમ તેમ ખસે છે, ધીમે ધીમે ઘસે છે. હવે શું વિચારો છો? કાપવાનું ધારો છો? રાજાએ વિચાર્યું કે આ કવિતામાં કઈ ગૂઢ અર્થ છુપાયેલો હશે. નહીં તો કઈ કવિતા લઈને રાજસભામાં કોઈ આવે. રાજા એમ કહે કે કવિતા સમજાતી નથી તો પોતાની હાંસી ઉડે. એમ વિચારી રાજાએ બ્રાહ્મણને 100 સોનામોરનું ઇનામ આપ્યું. બ્રાહ્મણ તો રાજી થતો થતો ચાલ્યો ગયો. રાજાએ કવિતા લખેલો કાગળ પોતાના ખિસ્સામાં નાખ્યો. સભા પૂરી થઈ અને રાજા મહેલમાં ગયા. હજામત કરવા આવ્યો. એટલે રાજા કુર્તો પહેરીને જ હજામત કરાવવા બેઠા. હજામ અસ્ત્રો ઘસવા લાગ્યો. તે આમ તેમ જોતો જાય કે કોઈ આવતું તો નથી ને. જરા ખસતો ખસતો પાછળ પણ જુએ. રાજાએ કુર્તાના ખિસ્સામાં હાથ નાખ્યો એટલે પેલું કવિતા વાળું કાગળિયું મળ્યું. એને ફરીથી વિચાર થયો કે મારું આ કવિતામાં શું અર્થ હશે. કાગળિયું કાઢીને વાંચ્યું. આમ તેમ ખસે છે, ધીમે ધીમે ઘસે છે. હવે શું વિચારો છો? કાપવાનું ધારો છો? આ સાંભળતા જ હજામ અસ્ત્રો ફેંકીને રાજાના પગમાં પડ્યો.
રાજા કે શું છે ભાઈ, શું છે? સાચું બોલ. અજામ કે મહારાજ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હવે વાત એમ બનેલી કે રાજાને એકનો એક કુંવર હતો. રાજાએ એને લાડથી ઉછેરેલો, જે માગે તે આપે, કુંવરને દુઃખ નહીં. રાજાનો કુંવર એટલે બધા આમાં આ કરે, એ ખોટું કહે તો પણ આમાં આ કરે. કુંવર ખુશ થાય એમ જ કરે. કુંવરને ગાદીનો લોભ જાગ્યો. રાજા મરે તો ગાદી મળે ને. રાજા તો કોણ જાણે ક્યારે મરશે. કુંવરને ઝટ ગાદીએ બેસીને રાજા બની જવાનું મન થયું. તેણે પોતાના સાથીઓને વાત કરી. સાથીઓ તો હજુર હતા. એમણે વિચાર્યું કે કુંવર રાજા થાય તો આપણે શા માટે ના પાડવી. બધાએ આમાં આ મેળવી. કુંવર કહે તો હવે ઉપાય બતાવો કે કેવી રીતે રાજા બનાય. એક નોકર બોલ્યો કે કુંવર સાહેબ, રાજાને પતાવી દઈએ તો ગાદી આપને ઝટ મળી જાય. બીજો નોકર કહે આ વાત તો ઠીક છે, નહીં તો કોણ જાણે ક્યારે રાજા મરશે અને ક્યારે તમને ગાદી મળશે. કુંવરને તો રાજા બનવું હતું. તેને પણ એ વાત ગમી. કુંવરે કહ્યું તો રાજાને મારવા કેવી રીતે? એક નોકર કહે એ વાત સૌ સહેલી છે. રાજાની હજામત કરવા હજામ મહેલમાં જાય છે. એ વખતે ત્યાં કોઈ નથી હોતું. હજામ હજામત કરતી વખતે રાજાનું ગળું કાપી નાખે. કોઈ જાણશે પણ નહીં. બીજો કહે આ વાત તો સાચી છે, ખબર પડી જશે તો એમ કહેવાશે કે હજામે ગળું કાપી નાખ્યું. એમાં આપણું નામ નહીં આવે. કુંવરને વાત ગમી. હજામને બોલાવ્યો. હજામ હાથ જોડીને ઉભો રહ્યો. કુંવર કહે એ હજામ. એટલે હજામ બોલ્યો જી હજૂર. એટલે કુંવર કહે તારે એક કામ કરવાનું છે. એટલે હજામ બોલ્યો કે ભલે હજૂર, જે કહેશો એ કરવા હું તૈયાર છું. એટલે કુંવર બોલ્યો તું હજામત કરવા મહેલમાં જાય છે ત્યારે તારે રાજાનું ગળું કાપી નાખવાનું છે. હું તને મોટું ઇનામ આપીશ. હજામ કે હજૂર, એવું તે કઈ બને? આવી મસ્કરી ન હોય. એટલે કુંવર બોલ્યો આ મસ્કરી બસ્કરી નથી. તારે એ કામ કરવું જ પડશે. હજામ ગભરાયો. પણ શું પણ? એટલે કુંવર બોલ્યો પણ કાંઈ નહીં. આ કહે છે કે ના ના કહીશ.
તો આ તલવાર વડે તારું માથું કાપી નાખીશ. હજામને પેલા તો મસ્કરી જેવું લાગેલું. હવે એ સમજો કે આ મસ્કરી નથી. ના પાડશે તો કુંવર મારી નાખશે. હવે શું કરવું? એટલે હજામ બોલ્યો કે હજુર, પણ પકડાઈ જાવ તો? એટલે કુંવર કહે, પછી તો હું રાજા થવાનો ને. તું પકડાઈ જાઈશ તો હું તને છોડી મૂકીશ. એટલે હજામે કબૂલ કર્યું. હજામે રાજાનું ગળું કાપી નાખવા માટે હા પાડી. કુંવરે એને 2-4 સોનામોરો આપી. હજામ તો રાજી થઈ ગયો. બીજા દિવસે રાજાની હજામત કરવા જવાનું હતું. તે વખતે ગળું કાપી નાખવાનું નક્કી કર્યું. હવે તો રાજાની દાઢી મૂંડવા ગયો. ત્યારે રાજાએ પેલી કવિતા વાંચી. સાંભળીને હજામ ડરી ગયો કે રાજા બધી વાત જાણી ગયા છે. તેણે વિચાર્યું કે હું આમ તેમ ખસીને જોઉં છું કે કોઈ આવતું તો નથી ને. પછી ગળું કાપવાનો વિચાર કરું છું. આથી જ રાજાએ કવિતામાં કહ્યું. આમ વિચારીને હજામ રાજાના પગમાં પડી ગયો. એટલે રાજાએ પૂછ્યું, શું છે અલિયા? બોલી દે જટ સાચી વાત. હજામ રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. એને એમ જ લાગ્યું કે હવે રાજા મારી નાખશે. એટલે રાજા કહે, પણ વાત શું છે? એટલે હજામ બોલ્યો કે હજુર, આપ બધું જાણી ગયા છો. રાજાને નવાઈ લાગી કે કંઈક છે ખરું. રાજાએ માફી આપવાનું વચન આપીને બધું પૂછ્યું. હજામે ગળું કાપી નાખવાની વાત કરી. રાજાએ વિચાર્યું કે બ્રાહ્મણની કવિતાએ મારો જીવ બચાવ્યો. એ કવિતા અને હજામની વાત મળતી આવી. પોતે કવિતા ન બોલ્યો હોત તો હજામ ગળું કાપી નાખત. રાજાએ બ્રાહ્મણને બોલાવીને વધારે ઇનામ આપ્યું. આમ એક અભણ બ્રાહ્મણની અજાણતામાં બનેલી કવિતાએ રાજાનો જીવ બચાવ્યો અને તેને મોટું ઇનામ પણ મળ્યું.